એ કંઈક બાપાની પ્રેરણા થઈ અને તમારી સમક્ષ મોજ કરવા આવ્યો છું. બોટાદ તાલુકાનું ધમરાળા મારું ગામ છે, જોરાવરસી ડોડિયા મારું નામ છે, અને હસવું હસાવવું મારું કામ છે. મોજ આવે તાળી પાડો, નકર મારો વાહો ઠપકાઈ લઉં. મારે કઈ તાળીની જરૂર નથી. હું કોઈ કવિ નથી, કલાકાર નથી, બાકી રાજપૂતનો દીકરો. સર્વશક્તિ માત કી ઓ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આ સીઝનમાં પહેલો પ્રોગ્રામ છે જે આગળ કોઈ બેઠું નથી. પ્રભાત હા, છેલ્લા 1.5-2 મહિનાથી થોડો નામ છે, અમુક દિવસો જ ખાલી ગયા, પણ એવું પહેલો આજ પ્રોગ્રામ એવો છે કે કોઈ આગળ બેહવા માટે બધા તડામારી કરતા હતા. વાહ, બાપલિયાની કૃપા કહેવાય. હો ભાઈ, એટલે કે જગ્યા માટે કહો, ખુરશી માટે તો અત્યારે બધા ધમાલ હાલે છે ચારે બાજુ. પણ ખરેખર આજે મને આનંદ થયો કે આગળ બેહવા માટે હાવ ખાલી છે. બધાને વિનંતી છે બાપ, બધા જ્યાં મજા આવે બાપ, ભલે ગમે ત્યાં બેઠા બાપ, પણ પ્રેમથી આ તો સાંભળવાનો વિષય છે, જોવાનો કે આગળ બેહવાનો એવું કઈ મોહ ન હોય. પણ જ્યાં બેઠા ત્યાં બાપ, બાપાની દયાથી બધા મોજ કરજો. મુકમ કરોતિ વાચાલમ મુકમ કરોતિ વાચાલમ અંગુલં ભયતે ગિરિયં યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. જગદંબા માતુ જોગણી જપીએ તિહારો જાત. હે જગદંબા માતુ જોગણી માડી જપીએ તિહારો જાત. અખંડ તોરા દીવડા માત ઉપર લટયા પોયા. સદગુરુ ગુણપતિ શારદા હે સદગુરુ ગુણપતિ શારદા પ્રથમ નમન કરવાના સ્થાન એના શરણે ગઈ સુખયા પુષે પૂરે હૃદય હા. સરસ્વત સ્નેહ મેં જપા ગોપત લાગો પાય. સરસ્વત સ્નેહ મેં જપા હે ગુરુપત લાગા મેં પાય. ઈશ આરાધવા સૂદ બુધ કરો ને સાય. माँ पार्वती जन जिनन चली हे माँ
પાર્વતી જન જીલણ ચલી નરી ઓટાના આંગણાનો મેળ ઉતારીને પછી એના બનાવ્યા ગણેશ ગૌરી તમારા પુત્રને એજી ગૌરી તમારા પુત્રને એ મધુરા સમરે મો દિવસના સમરે વેપારી વાળીના રાતના સમરે આવા સંતને બીજા ચકો જીવજલ ખતરા બધા બરા સંતો ભાગ બંધન કરે के गुरु मिला तो सब कुछ मिला हे गुरु गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं कोई सुखदारा और लक्ष्मी पापी जन के घरो अर्ज सुनी ने मां मतनी मां भगवती अर्ज सुनीने महामतनी ए मां भगवती रे जो में आवा दैत विदारण मारी देरियो मां तू करजे दैत विदारण देवियो मातु करजे में मातु करजे में हे मातु करजे થાનગઢની આની બાપ અમારા ગોહિલવાડથી બાવલિયા તમે અહીંયા આવ્યા છો જ્યારે ગોહિલવાડથી હું આવું છું ને પંચાળની ધરતી છે બાપ થાનગઢનું આંગણું છે સર્વ સંતોને વંદન મારા વડીલોને વંદન આપ બધાના ચરણમાં વંદન કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે અમારા આજના કેપ્ટન એવા રાજુભાઈ બારોટ એમના નેજા હેઠળ અમે તમામ કલાકારોની ટીમ આવી છે બાપ ત્યારે ફરી વાર બધાને વંદન કરીને ગણપતિ બાપાનું આહવાન કરવું છું પણ અમારે જરૂરભાઈ એક સરસ મજાનું સૂત્ર આપ્યું છે આજના કાર્યક્રમમાં જે કઈ આવશે બાપ એ અહીંયા તમામ રકમ અમે મેકીને જવાના છે કોઈ કલાકાર એક રૂપિયો બેટી ઉપરનો નહીં લઈ જાય એનું કારણ આ સમયમાં બાપ ઈશ્વરે ભગવાને માતાજી સંતો જેને માનતા હોય તમને જો દીધું હોય તો દેવાની વાત છે ને હું કાયમ કહું છું તમારા ખીચામાં 100 રૂપિયા હોય તો 100 અહીંયા ન દેતા એમાંથી 10 જ રૂપિયા આપજો આપણો ધર્મ કે છે 100 માંથી 10મો ભાગ ધર્મ માટે કાઢવો જોઈએ એટલા માટે કે ધર્મ વધે પછી ધન વધે પછી જગતમાં માન વધે પછી બધું વધત વધી જાય પણ જેનો ધર્મ ઘટે એનું જગતમાંથી માન ઘટે પછી બધું ઘટી જાય મારો બોલવાનો વિષય છે આ જોરુભાઈ બોલવાનો પણ હું ગણપતિ થાપુ મને ઓપનિંગમાં ઉતાર્યો અમારે રાજુભાઈ બારોટ એટલે બે શબ્દ બોલવું દેવાની વાત આવી છે એટલે અને લાખણસિંહભાઈને ગઢવીને રોજ યાદ કરું છું પહેલા નંબરનો કલાકારને પડકારો બીજા નંબરના પૈસા છે પડકારો મફત છે પૈસા આપશો એ મેકી જવાનું બે તમારું છે
પણ એક ઓપનિંગમાં ઉતર્યો એટલે એક છેલ્લા 10-12 વર્ષથી એક મારો નિયમ છે કે દઈ દેવાની વાત આવે ને ત્યાં હું કોરા ગણપતિ નથી થાપતો બાપ. જો આમાંથી મારા ભગવાન હાવો જો બધા બેઠા હો તો ખાલી 5 જણા આવીને અહીંયા મુહૂર્ત કરી જાય તો મારો 10-12 વર્ષનો નિયમ હચવાય જાય. કઈ રીતે આપવાનું હું તમને પ્રેક્ટિકલ સમજાવું. આ રીતે 5 જણા આવીને ખાલી મુહૂર્ત કરી જાય ખાલી 100 રૂપિયા. અમે મુંબઈ ને ત્યાં જઈએ તો 1000 નામ આવા 5 જણા આવીને તો મારો 10-12 વર્ષનો નિયમ છે. એટલે આ રીતે ખાલી 5 જણા આવીને અહીંયા આપી જાવ અને અમે પ્રાર્થના કરશું. અને હું કાયમ કહું છું આ ધર્મરૂપી ખેતી છે સંતવાણી ડાયરો. આમાં એક દાણો આવા વાવશો ને 1000 દાણા રૂપિયા મારો ભગવાન માતાજી સંતો બારવલીઓ આપશે બાપ. આ ધરતીમાં એવા અનેક દાખલા છે ધર્મ માટે હજારો રૂપિયા આપ્યા હોય ને લાખો રૂપિયાનો ફાયદો થયેલો છે. અમારી ગેરંટી છે. અમે પ્રાર્થના કરશું જે અહીંયા પેટી ઉપર આપશે એના ઘરે હે માં લક્ષ્મી માં એકના અનેક થઈને જાજે બાપ. કોઈનું કર્યું જશે નહીં. આ તમે વાવો છો ગમે ત્યારે ધંધા રૂપી લણવાનું છે બાપ. ખાલી 5 જણા મારો એક નિયમ છે 10-12 વર્ષ. વાહ મારો માલધારી સમાજ જય હો નગા લાકાના ઠાકરની બાપ. હરિભાઈ એમના તરફથી 500 ની તાળી પાડજો બાપ. મજા આવે છે બાપ. રામ ભરોસે 600 રૂપિયા આવે છે. બીજા 100 રૂપિયા રામ ભરોસે. વાહ મારા ભગવાન વંદન બાપ. બીજા 100 રૂપિયા. વાહ ધન્યવાદ ધન્યવાદ મારા ભગવાન. વાહ હવજ બાપ. એ આ કર્યું જાહે નહીં અમારી ગેરંટી છે બાપ. હું કઈ આશીર્વાદ આપવાનો લાયક નથી પણ એક ભજનિક તરીકે કહું. બચુભાઈ તરફથી 500 રૂપિયા આવે છે. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. વાહ એક ચાલુ કરી દેવાના 500 રૂપિયા. વાહ લ્યો બોલો પ્રભાતભાઈ. આ ફરમાઈ સારી લ્યો પણ હવે તો સાલુમાં તમે આપજો ભાઈ. હા હાલો. અરે વાહ વાહ તમે અમે આ બધું ચાલુ મોજ છે આપજો. મારા 5 નામની મારો નિયમ હતો ભાઈ. જય મારા માલધારી સમજ બાપ. બાપ હે કુંભ ઘણલો ભણી લાવે મારો સાઈબો. મારા સંતો બેટા બાપ આયા. આ મજા આવે. એ કુંભ ઘણલો ભણી લાવે મારો સાઈબો. શંકર જન તીર ના શંકર જન તીર ના હાલો મારા સંતો હાલો મારા ભગતો હાલો મારી સૈયરો ગણેશ વધાવા જય જય હાલો ગણેશ વધાવા.
રે પારવાણિયા સમરે આવા સંતને તકો
અહીંયા જીવ આપીને અમારા લાખ લાખ વંદન છે બાપ. બાવલિયાના શરણમાં આવ્યા તો કાંઈ થઈ જાય બાપ. ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કર્યા બાદ એમના પિતા ભોળાનાથને યાદ કરી એટલે બાવળિયાએ જેનું ભજન કર્યું. બાવળીઓ બગડેશ્વર મહાદેવ પહેલા અત્યારે સમાધિ સ્થાન બધા જોવો છો. બાપા ત્યાં પહેલા નહોતા આવ્યા. શરૂઆતમાં જ્યારે પાલિતાણાથી બગદાણા આવ્યા ત્યારે બાપાએ પહેલું ભજન બગડેશ્વર મહાદેવનું કર્યું હતું. ત્યાર પછી અત્યારે સમાધિ સ્થાન છે જ્યાં બાપાએ સમાધિ લીધેલી. પણ જેને બાપાએ જેનું ભજન કર્યું છે એને યાદ કરીએ પછી બાપાના ભજનો લઈશું આપણે. વારંવાર બધી ફરમાઈશ આવે છે. 100% બધી બધા કલાકારો પોતપોતાની રીતે મજા કરાવશે તમને. તમે મજા કરાવજો. મજા આવે ને પડકારો કરજો. એથી મજા આવે તો કાંઈક દેવા આવજો. આ ભજન ભોળાનાથ વિશે અમારે ગઢવીના દીકરાએ લખ્યું છે, પ્રદીપ ગઢવીએ, અને સમૃદ્ધ ગાયક કીર્તિદાનભાઈ ગઢવીએ પહેલી વાલું ભજન આ ગાયું છે. એટલે ભોળાનાથને એક ભજનથી યાદ કરો. કેવો ભોળો નામ છે. શક્તિ કેરો સાત જટા પર ગંગ બહે દિન રાત ડાક ડમરૂ નાચે ડમડમા ડમડમા.
પડકારો આપજો, મજા આવજો. બાપા મજા કરજો. દરબારમાં આવ્યા છો. મજા આવે, મજા આવી જાઓ. સાધુનું થોડું બાપ ગોંડલિયા પરિવારથી આવે.